વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને સરસ મજાની કાચી ખાટી ખાટી કેરી આપણને બજારમાં મળવા માંડી છે. અને લંચની અંદર આપણે શાક હોય તો પણ એની સાથે કંઈક એક્સ્ટ્રા ખાવાની ઈચ્છા થતી હોય એવું સરસ મજાની ચટણી કેરી અને ડુંગળીની આપણે બનાવવાના છીએ. અને બાળકોને પણ તમે લંચ બોક્સમાં ભરી આપી શકો છો. એવી ચટણી બનાવવા માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝની 2 કેરી લીધેલી છે અને 4 મેં અહીંયા ડુંગળી લીધેલી છે. એક કેરીની સામે આપણે 2 ડુંગળી લઈ લઈએ છીએ. તો દરેક વસ્તુને સરસ આપણે છોલી લેવાની છે અને સરસ ચોખ્ખી કરી લેવાની છે. કેરીને મેં ધોઈ સાફ કરી અને લીધેલી છે, કેમ કે પાછી આપણે એને ધોતા નથી એટલા માટે. તો કેરી છોલાઈ ગઈ છે. હવે બધી જ ડુંગળીને આપણે છોલીને આવી રીતે તૈયાર કરી લેવાની છે. અને આવી જે ખમણી આવે એની મદદથી આપણે એક પ્લેટની અંદર કેરી અને ડુંગળીને સરસ ખમણી લેવાની છે. સાઈડમાંથી ખમણશું એટલે અંદરથી ગોટલી ઓટોમેટિક લાસ્ટમાં બહાર નીકળી જશે. જો કટકા કરીએ છીએ તો આપણને ખમણતા નથી ફાવતું, એટલા માટે આપણે આખી કેરીને આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈ અને સરસ મજાની ખમણી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખમણ આપણું નીચે તૈયાર થતું જાય છે. હાથમાં લાગી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેરી આપણી બધી જ ખમણાઈ ગઈ છે. હવે હું ડુંગળીને પણ ખમણી લઉં છું. તમારી પાસે નાની કે મોટા કાણાવાળી જે પણ ખમણી હોય એમાં તમે ખમણી શકો છો. તો ડુંગળીની પણ સરસ આવી રીતે ખમણ તૈયાર થઈ ગયેલું છે. હવે આને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. હાથની મદદથી કે ચમચી વડે તમે ગમે તેનાથી આને સરસ મિક્સ કરી શકો છો. અને ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરવાના છે. આ ચટણીને આપણે કાચી જ બનાવવાની છે, કાચી જ ખાઈએ છીએ અને ઇન્સ્ટન્ટ બની પણ જાય છે. જરાય વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં આપણી આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. જો તમે મારા વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે આપણે અહીંયા 1 ચમચી જેવું તીખું મરચું લઈ લીધેલું છે. તમે ઘરમાં જે મરચું ખાતા હોય એ મરચું એડ કરવાનું છે. હવે 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરેલો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અને આની સુગંધ અને ટેસ્ટ બહુ જ સરસ આવે એટલે આપણે એની અંદર શેકેલા જીરાનો પાવડર પણ એડ કરીએ છીએ. અને 3 થી 4 ચમચી જેવો આવો પાતરેલો ગોળ એડ કરી લેવાનો છે. આપણે જે કટિંગ કરીને ગોળ લીધેલો હોય એ એડ કરી લેવાનો છે. ખાટો, મીઠો, તીખો અને ચટપટો એવો સરસ મજાનો ટેસ્ટ આપણો આમાં આવે છે. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો. તમારી ચટણી પણ સરસ બનીને તૈયાર થવાની છે અને મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે અને ખાતા જ રહી જશો એવી સરસ મજાની ચટણી આપણી બનીને તૈયાર થઈ જાય છે. અને ગરમીની સિઝનમાં આપણને બોડીમાં ઠંડક આપે છે આ ચટણી, તો એના માટે બહુ જ ઉપયોગી છે. સરસ મજાનું બધું આવી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કાચના બાઉલની અંદર અથવા તો એરટાઇટ કન્ટેનરની અંદર ભરી અને આપણે આને 2 થી 3 દિવસ સુધી કે 4 થી 5 દિવસ સુધી ખાઈ શકીએ છીએ. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને હું ચટણીને સરસ મજાની સર્વ કરી લઉં છું. ડુંગળી આવે છે આની અંદર એટલે આપણે વધારે ટાઈમ નથી સ્ટોર કરવાની. 4 થી 5 દિવસ તો ઇનફ થઈ ગયા. કાંઈ થતું નથી તો પણ એની સ્મેલ કે એવું બેસી જતું હોય છે, એટલા માટે આપણે, અને વાર નથી લાગતી બનાવતા એટલે ઇન્સ્ટન્ટ બનાવીને આપણે આનો ઉપયોગ કરી લેવાનો છે. તો છે ને એકદમ સરસ. કેરીને આપણે જોઈએ તો પણ મોઢામાં પાણી આવી જતું હોય છે. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.